બાકી છે તેના નામ આ મંચ ઉપરથી રજૂ કરવામાં આવે છે। શેઠ જેમ નામ બોલવામાં આવે તેમ તેમ તે પરિવારના સભ્યો ત્યાં ટેબલ ઉપર જઈને ગોઠવાઈ જજો। ત્યાં વ્યવસ્થા કરવામાં આવેલી છે અને પોતા રાખજો। બહુમાન કરનારા ભાગ્યશાળીઓનું નામ અહીંથી બોલાય છે, શાંતિથી સાંભળજો। મહેરબાની કરીને અવાજ કરશો નહીં। થોડીક શાંતિ રાખજો। મને ખબર છે તમે કંટાળ્યા છો એક લપલપિયા કાચબાજી મારી વાતથી, પણ હવે જે કઈ છે ને આપણો ઓરિજિનલ પ્રોગ્રામ તૈયાર થઈ રહ્યો છે, એટલે દરેક પદયાત્રી જે ચાલીને આવ્યા છે ને આની ભક્તિનો લાભનો આ ભાવના અમારે દેવાની છે। બને તો તાલીઓ પાડજો, ન બને તો ના પાડશો, માતાજીની જય બોલાવજો। જે પ્રમાણે થાક્યા હોય એ પ્રમાણે વર્તજો। આવતીકાલે પાછો એટલો જ આનંદ છે અને આવતીકાલે એટલા જ આપણા પ્રોગ્રામ ભરપૂર છે। પછી હું રજૂઆત કરું છું છેલ્લે દર્શનભાઈ પ્રભાવના નામ બોલે એ પ્રમાણે અહીં ટેબલ પાસે દરેક વ્યક્તિ જતા રહેજો। નામ બોલો। શેઠ ખેતસીભાઈ છગનભાઈ પરિવાર તરફથી મેલેમાઇન ડીશનો સેટ આપવામાં આવે છે। વનિતાબેન રસિકલાલ શેઠ તથા પ્રભાબેન પ્રાણલાલભાઈ શેઠ પરિવાર તરફથી દિવાલ ઘડિયાળ વઢવાણવાળા સુરેન્દ્રનગર તરફથી આપવામાં આવે છે। લલિતાબેન લલીબેન ચિમનલાલ વિદ્યાનગર વાળા ફૈબા, બેનાબેન જનકકુમાર માતરવાળા એમના બેન છે। ક્યાં પહોંચી જજો ભાઈ એક વ્યક્તિ। તરુબેન જયેશકુમાર કાલોલ, ભારતીબેન વિજયકુમાર નંદરબાર, સોનાબેન અતુલકુમાર દાણુ, રૂપાબેન ઘનશ્યામકુમાર રાજકોટ તથા તેજલબેન અમિતકુમાર કોસંબા તરફથી થેલાનું પ્રભાવના કરવામાં આવે છે। ત્યારબાદ સ્વ જ્યોત્સનાબેન ચતુરભાઈ લખતરવાળા તરફથી 21 રૂપિયાની પ્રભાવના કરવામાં આવે છે। ભાઈ હરિલાલ લવજીભાઈ પાડિયા દ્વારા તરફથી માતાજીનો ફોટો દર્શન માટે આપવામાં આવે છે। ધંધુકિયા પરિવાર તરફથી 50 રૂપિયાનું બહુમાન કરવામાં આવે છે। વઢવાણવાળા ધંધુકિયા પરિવાર તરફથી 21 રૂપિયાની પ્રભાવના કરવામાં આવે છે। શેઠ માણેકલાલ ભુરાભાઈ મોરબીવાળા તરફથી 10 રૂપિયાની પ્રભાવના કરવામાં આવે છે। શેઠ દિનેશચંદ્ર મનસુખલાલ ધર્મજવાળા એમના તરફથી 10 રૂપિયાની પ્રભાવના કરવામાં આવે છે। શેઠ ચતુરભાઈ દેવસીભાઈ પરિવાર ધાંગધ્રાવાળા તરફથી 10 રૂપિયાની પ્રભાવના। શેઠ ધીરજલાલ પરસોત્તમદાસ લખતરવાળા તરફથી 11 રૂપિયાની પ્રભાવના। શેઠ ભુદરભાઈ ડાયાભાઈ વિરમગામવાળા તરફથી 10 રૂપિયાની પ્રભાવના। શેઠ જયંતિલાલ હરજીવનભાઈ વિરમગામવાળા તરફથી 10 રૂપિયાની પ્રભાવના। શેઠ રતિલાલ અમૃતલાલ લખતરવાળા તરફથી 11 રૂપિયાની પ્રભાવના। રાજકોટ દશાશ્રી માળી જૈન સુખડિયા સમાજ તરફથી સાકરનો પડો તથા 1 રૂપિયાની પ્રભાવના। શેઠ ચતુરભાઈ દેવસીભાઈ શેઠ ચતુરભાઈ દેવસીભાઈની 9 દીકરીઓ તરફથી ધાંગધ્રાવાળા તરફથી 10 રૂપિયાની પ્રભાવના કરવામાં આવે છે। શેઠ રૂગનાથભાઈ ત્રિકમભાઈ તરફથી બોટાદવાળા તરફથી કવર આવતીકાલે પણ આપવામાં આવશે, તે પ્રાપ્ત કરી લેજો। કરવામાં આવે છે। बार कर दिए हुए बोले दोनों के ત્યાર પછી આઈ બેન શ્રી વઢવાણવાળા આઈ બેન શ્રી કપડગંજવાળા ચારણિયા વઢવાણવાળા બેનની પ્રભાવના પ્રતાપભાઈ તમે લઈ લેજો।
શેઠ ગુણવંતરાય ધીરજલાલ લખતરવાળા, જેમ જેમ નામ બોલે એમ તરત આવી જજો. શેઠ હસમુખલાલ જયંતિલાલ લખતરવાળા, સુશીલાબેન ઉતાવળ રાખજો થોડી. હાલો. ઇન્દુબેન અરવિંદભાઈ લખતરવાળા, સરોજબેન હસમુખભાઈ લખતરવાળા, ત્યારબાદ મૌલિક હસમુખભાઈ. પણ છૂટ છે હો, એવું નહીં વિચારતા કે બધાને આપવું જરૂરી છે. અલ્પેશ, દિનેશભાઈ ને મિતેશ ચારે જણા મહેરબાની કરીને સાઈડમાં જતા રહો. ખાલી યાત્રિકો માટે જ રસ્તો ખુલ્લો રાખવાનો છે. ના તો તમે બધા સાઈડમાં બેસી જાઓ મહેરબાની કરીને. બને એટલા પગ પાડે યાત્રિકો ની સામે બેસી જાઓ. જેટલા આવ્યા છો એટલા બધાની સામે આવતા રહો. વધારાના બધા પગ પાડા યાત્રિકો. એવો એક રાજેશ મહેન્દ્ર કુમાર ઉભો થઈ જશે પેલા. આ લોકોનો પણ સંઘ, આ એક રતન, થોડી ભૂલ થઈ ગઈ અમારાથી, પણ અમને. ત્યાર પછીના યાત્રિક રાજેશ ચતુરદાસ લખતરવાળા, ચંદ્રિકાબેન નરેન્દ્રભાઈ લખતરવાળા, ગીતાબેન રાજેશભાઈ લખતરવાળા, કીર્તિકુમાર લખતરવાળા, વિપુલ પ્રકાશભાઈ લખતરવાળા, મિચ્છામી દુગડામ વિપુલભાઈ પ્રકાશભાઈ વઢવાણવાળા, હિરેન શશિકાંતભાઈ વઢવાણવાળા, ત્યારબાદ પરેશ રમણીકભાઈ વઢવાણવાળા, કેતન બળવંતરાય વઢવાણવાળા, हेलो हेलो માલ આવી ગયો. पंकज जयंतीलाल वढवाणवाला, ત્યારબાદ કૌશિક ધીરજલાલ વઢવાણવાળા અમદાવાદવાળા, અમીશ કુમાર રસિકલાલ સુરેન્દ્રનગરવાળા, કૌશિક પોતપોતાની પોતે રીતે સાચવું છે. પછી કોઈ ફરિયાદ અમારી પાસે સ્વીકારવામાં નહીં આવે. સુશીલાની જોડે ઝીણો આવી ગયો. ઝીણો પારસ નવીનભાઈ સુરેન્દ્રનગર, કેવું નામ? રાજેશ મહેન્દ્રભાઈ સુરેન્દ્રનગરવાળા, ત્યારબાદ પુનિત મહેશભાઈ પ્રેસવાળા સુરેન્દ્રનગરવાળા, હા મહેન્દ્ર. દિનેશભાઈ ફૂલચંદભાઈ સુરેન્દ્રનગરવાળા, મિચ્છામી દુગડામ દિનેશ દુર્લભભાઈ સુરેન્દ્રનગરવાળા, ત્યારબાદ મુકેશ દુર્લભભાઈ સુરેન્દ્રનગરવાળા, શરદભાઈ દુર્લભભાઈ સુરેન્દ્રનગરવાળા, ત્યારબાદ જૈનમ અતુલભાઈ સુરેન્દ્રનગરવાળા. આ એક એક ભગવતીના રમકડા છે હો, ચલાયેલા. રથના સારથી ગણો તો સારથી, પગપાળાના સારથી ગણો તો પગ. હવે પછી વિરાંગભાઈ નિલેશભાઈ સુરેન્દ્રનગરવાળા, ત્યારબાદ દીપકભાઈ જયંતીલાલ સુરેન્દ્રનગરવાળા, દુલા કાકાનું કુટુંબ એટલું ભાવ બની ગયું, જેને નામ નતા લખાય વાંહેથી લખાવા મળ્યા. એક એક આવે 6 નામ. બોટાદ પરિવાર, કેટલી રૂડી ભાવના એવા કુટુંબોની.
દીપાબેન દીપકભાઈ સુરેન્દ્રગઢવાળા, ત્યારબાદ પ્રફુલ્લકુમાર ચીમનલાલ સુરેન્દ્રગઢવાળા. આજે દીપક આવી રહ્યો છે ને, માતાજીના રથનો ચાલક હતો અને એની જોડે આ એની શક્તિ પૂરનારી આ એક ભાઈ હતી. લઈ લીધી કે ઘડિયાળ એક એકની ઓળખાણ હું આપીશ, દર્શન નામ બોલશે. શિવ ને પાર્વતીની જોડીની જેમ જતા હતા બે જણા, જેમ સુશીલા ને જીણો જતા હતા ને એમ. વિષ્ણુ ને લક્ષ્મીની જોડી, સુશીલા ને મારો જીણો હતો. વિષ્ણુ ને માથે વાળ હતા, જીણા ને માથે વાળ હતા. તમે લાઈન લેતા હો ને વાસુથી. કનૈયાલાલ પ્રેમચંદભાઈ સુરેન્દ્રગઢવાળા. આ છોકરાઓ બોટાદના આવે છે ને, આ કનૈયાલના આ બધા જે આવે છે ને, એટલો સહારો હતો અમને. એને પહેલા 3 દિવસ તકલીફ પડી હતી. આ છોકરાઓએ કોઈ દી એમ નથી કીધું કાકા અમને આ તકલીફ પડી છે કે નથી. આ કનૈયાલાલ બોલ્યા મોઢામાંથી. અને એની સાથે અમારા બનેવી હતા પ્રફુલ્લકુમાર ચીમનલાલ સુરેન્દ્રનગરવાળા. એને તો એમ જ કીધું હતું, માતાજીના ખોળે આપણે જતા હોય ને, કોઈ પણ જાતની તકલીફ પડે ને, નાના ભાઈ તમારે કોઈ જાતની ચિંતા નહીં. થોડા જયંતિલાલ બોટાદ, ત્યારબાદ નિમેશ છોટાલાલ બોટાદ. થોડો વોઇસ વધારજો ભાઈ. ભાઈ બોટાદવાળા. આપણે ચરાડવા ગજાવાનું છે. શું નામ છે? રાજુભાઈ. ચરાડવા ગજાવાનું છે એટલે આજથી થોડું બળ પૂરશો તો આવતીકાલે વધારે બળ પૂરશે. રૂપેશ નીતિનભાઈ બોટાદવાળા. આ જે આવે છે જનુ કાકાના દીકરા છે બોટાદવાળા. સૌથી મેં મોટી ઉંમરમાં આપેલું નામ ભૂપતભાઈ, જેને સાથે લઈને જાય છે. મિત્રો એ બાજુ નજર કરજો, તાળીઓના ગડગડાટથી વધાવજો. જેની મારી તમારી તો કોઈ સ્વાર્થની ભાવના હતી, આ વ્યક્તિની કોઈ સ્વાર્થ ભાવના નથી. બસ એક જ ધારો, બસ માના ધામમાં જવું છે, જવું છે, જવું છે. અડગ બોટાદ ને દુલા કાકાના ઘરની તો એ પ્રેરણા થઈ ગઈ. આખી ક્રિકેટ ટીમ એક એક ઊભી થાય એટલી સંખ્યા આવી ગઈ. પણ હા મામી નથી રમે એટલું સારું ભારત પાકિસ્તાનની. કાકા પાછળથી મને એક મારો સ્વભાવ રમતિયાળ છે, કોઈ ખોટું ન લગાડતા. ખોટું લાગે તો ઈચ્છામી ટુકડો. બસ એક આનંદ, આનંદ ને આનંદ. હું કાયમ કહું છું, આજ આનંદ, આજ ઉછરંગ, આજ નયનમાં ને આઈ રાજભાઈ તારા આંગણે આજ કંચન વર્ષે મેં જાઓ. ભાવિક નિલેશભાઈ ભગુપુરવાળા, ત્યારબાદ હિરેનભાઈ ભરતભાઈ લીમડી. આ છોકરો એટલો હોશિયાર છે, મેં એને પૂછ્યું હતું ચા બનાવવામાં કેટલી વસ્તુ જોઈએ. મારો બેટો એટલો બૈરાથી દબાયેલો છે, મને જવાબ ના આપે. મને કે મારી ઘરવાળીને મળી લઉં સુરેન્દ્રનગર, પછી આશા તમને જવાબ આપું. હજી સુધી ઘરવાળીને મળી ના આવ્યો, પણ મને જવાબ નથી આપતા. જયેશ રાજેશભાઈ લીમડી. હે મના પડે ને બાપા, ગમે તેમ તો મારી હાલ ચોટીલા. કનૈયા મેરા હે તું કામ કારા, કનૈયા મેરા હે તું કામ. આ કનૈયો છે ને, જેટલો કાનુડો નટખટ હતો એનાથી આ 3 ગણો છો. આ એક આ માયા છે ને, આ બહુ વિચિત્ર માયા અમારા માટે. આ મુનાભાઈ આપણે આયા છે ને અમદાવાદ વાળા, એના સગા મામાનો દીકરો છે. કાનુડો ચાલુ રાખો. કાના બધા કે છે એક આંટી મારવાની, આને 10 આંટી સિવાય ભાવતી નથી. એક જ આંટી ભાવતી કોઈ દર નથી. એક આંટી મારે તો પડી જાય છે. વિજયકુમાર ભૂપતરાય ભાવનગરવાળા. જૈન ધર્મના પૂરા અનુષ્ઠાન જે કરે છે એ વ્યક્તિને પહેલા દિવસ એમ થઈ ગયું હતું આપણે કંઈક હારી જતા હોય એવું લાગે છે, પણ પછી આ વ્યક્તિનો અમને એટલો સહારો હતો. ભૂપતભાઈ પ્રવીણચંદ્રભાઈ સુરત. વિચાર કરજો મિત્રો, જેના પગમાં એટલી તકલીફ હતી ને, મને કે નાના ભાઈ પગે ફોડલા એટલા પડી ગયા, નહીં ચલાય, પણ તોય માતાજીના રથના સારથી બન્યા હતા. અને મેં કીધું કે ભાઈ પ્રમુખ થઈ જો એ તો કહી જાય, તો બાકી બધા ઢળર પૂછ, અમારી ગુજરાતી ભાષામાં કહેવાય. એટલે આ એક એમને
એમની ભાવની ભક્તિની મેં કીધું ને બાપ ત્યાં ભાઈ વ્રજલાલ બોડેલીવાળા, ત્યારબાદ છાયાબેન વિનુભાઈ બોડેલીવાળા. આને ભોળિયો શંકર ભગવાન ખરો ને, છાયાબેન પાર્વતી જેવો હોય કે નહીં હોય મને ખબર નથી, કારણ કે એના ઘરવાળાને જ ખબર પડે. લાલ લાઈટ હંમેશા બહારથી લાલ લાગે પણ કેટલી ભયંકર હોય એ બે માણસ જાણીએ કે આપણે ન જાણી શકીએ. અને પાછા આ શંકર પાર્વતીના રૂપમાં સજોડે, આયલાઓ તમે આગળ, હું તમારી પાછળ. ગાડીમાં આ કરતા હતા, સંઘમાં આ કરતા હતા, પ્રભાવનામાં આ જ થયું. ભોળિયા તારી કેટલી કૃપા એ તો આજે જ ખબર પડી. મિતેશ નરેન્દ્રભાઈ બોડેલીવાળા, છાયાબેન પાર્વતી બનજો અને બન્યા હોય તો અમને કહેજો. મિતેશ નરેન્દ્રભાઈ બોડેલીવાળા, ત્યારબાદ કિંજલબેન કીર્તિભાઈ બોડેલીવાળા. પગપાળા યાત્રિકમાં એટલો હોશિયાર આ છોકરો, આ છોકરા જેટલા વખાણ કરું ને એટલા ઓછા છે. મિતેશ એક મિનિટ ત્યાં ઉભો રહે છે. આ છોકરાએ રાત દિવસ જોયું નથી, પોતાના પગની તકલીફ થઈ તો બીજી બધી સેવામાં જ્યાં કહો કાકા તમે કોઈ સેવામાં, પાણીમાં કહું તો પાણીમાં, લાવવામાં કોઈ વસ્તુ કહું તો લાવવામાં. ધન્યવાદ છે આવા દીકરાઓને, ધંધુકિયા કુટુંબમાં આવા ઉજ્જવળ દીપક પેદા થાય છે. ગર્વ લઈએ છીએ અમે અને આના મા બાપ ઉપર અમે કે એની સેવાને આજ અમારે બિરદાવવી પડે છે. આ માની ભક્તિ મળીને ભેગી થઈ છે, પોતાની પ્રભાવના સ્વીકારો. રોહિત રમણીકલાલ સમી, આ ભેટ બે ભેગી રાખશો જુદી જુદી એમ નહીં, મને કહેજો ખબર પડે, કારણ કે અમારે બે વાળાને જવાનું તમારી જેમ. હા હા, શું તમારો ખરેખર શંકર પાર્વતી જેટલો જ પ્રેમ છે. બોલો મને કહું એમ કે હું તમારું કેટલું હાચવું હોય, કપડા હાચવવાના, થેલા હાચવવાના, આ બધું, અને એમાં પાછું વધારો કરો છો, થોડુંક તો તમે હાચવો. પ્રફુલભાઈ રમણીકલાલ સમીવાળા. શંકર ભગવાન તો પાર્વતીથી પહેલેથી બીવે છે, આજના નહીં, ગુફામાં બેઠા તારના. ખમા ખમા બાપ મારા દીકરા. ત્યારબાદ તુષારભાઈ સુરેશભાઈ અમદાવાદ વાળા, ત્યાર પછી પિયુષ બટુકભાઈ બોરસદ. અમારો કાકાનો દીકરો ભાઈ છે, પાછળ આવે છે ને બટુકભાઈ ના, મેં જેમને તમને નામ આપ્યું હતું ને બટુકભાઈ નો દીકરો, છત્ર છાંયે ઘુમેલી છતાં અમને બાપ માની રહ્યા દીકરો અમારો. ગર્વ છે આવા કુટુંબના મેં એક દીપક ઉપર. એનો પણ આ મનોજનો એક સારથી ગણું ને તો સારથીને ટેકો ગણું તો ટેકો છે. આ ભાઈઓ ભાવનામાં એને ટેકો પૂરો પાડ્યો તો મનોજ ગમે તેમ થાય, માં ભગવતીના ચરણે જવું તો પગ પાળા જવું, બાકી અહીંથી હવે ધન્ય છે આવા બિરલાઓને. નૈનાબેન મનોજભાઈ પાડિયા દ્વારા, ત્યારબાદ મનોજભાઈ રમેશભાઈ પાડિયા. જય હો ભગવતી, જય હો. જેનું ઝંખી રહ્યા હતા, હવે આ દીકરાની એક ફરી વાત કરું, ગર્વ લેવા જેવી વાત છે. મને ખાનગીમાં આવીને કહી કે હું જાહેર કરું છું. મને કે નાના ભાઈ મારી એક વાત સ્વીકારો. મેં તો બોલો. મને કે આ પ્રભાવનાનો કોઈ મારે સ્વીકાર નથી કરવો, મારે એક સ્વીકાર કરવો છે ફક્ત માળાનો. 108 માળાનો 108મો મોતી, અને એને માળા સિવાય કાંઈ ન માગ્યું. અને એને એમ કીધું આ પ્રભાવના જે કંઈ આવે છે કે આ સંઘ લઈને જે રથ લઈને જે આવતા હતા ને એ છોકરાઓને મારે વેચી છે. મેં એને માંડ મનાયો છે. મનોજ, આ જે કંઈ તને આ લાઈન લાગી છે સુપરફાસ્ટ એક્સપ્રેસની, એમના દિલની ભાવના છે, અને એને તું સ્વીકારી લે. કેટલો ગર્વ છે એની પણ એના મા બાપ ઉપર. પ્રતાપદાને કીધું ને, જનની જણ તો ભગત જણ કા દાતા કા સુર. એનામાં ગમે તે અવગુણ હશે, પણ અમારા માટે તો એક સદગુણી આત્મા છે, જેને વારંવાર વંદન કરવાનું મન થાય. બંને શંકર પાર્વતીની જોડીમાં છે નથી ને, તો ભલે. રશ્મિકા જનકભાઈ ઇન્દ્ર આદરવાળા.
કોણ ફરી વાર બોલો? જનકરાય હિંમતલાલ માતરવાડા, ત્યારબાદ રશ્મિકાબેન જનકભાઈ માતરવાડા. આ ઇન્દ્રાણીની જોડી આવી ભાઈ હાલો આવી જાઓ બે સજોડે મારા બાપ મારી દીકરી મારા જમાઈ છે અને આ જમાઈના ગરબા એટલા તમે કાલે રમાડીશું આપણે એને અમૃતલાલ ખીચીનો સૌથી મોટો જમૈયા માતરવાડા. એક નંબરનો નાટક ગયો હાવ અહીંયા પેલા અહીંયા લગતી માવની મેલડી રમે આ છોકરા ઉપર કેટલો ભાવ છે બધા જોઈ લેજો એકવાર ગમકારો કરશે મેલેડીના નામનો હાય ખમા બાપ હાથું ખોટું પણ આ છોકરાનું સ્વીકારી લીધું છે જ નાટક હાવ હાલો આગળ મન સાથે મોજ એનું નામ છે આ બધું મૌલિક જનકભાઈ માતરવાડા, એક જ કંપની આવે છે બધી શ્રીલંકા દિનેશભાઈ માતરવાડા, ક્યાં ગયો છે ક્યાં ગયો મિતેશ દિનેશભાઈ માતરવાડા. હા એટલે દેખા મેના ના દેખા એ દિનિયા આ તારે બાયડી કેમ છૂટી પડી તારથી ઝૂકી છે મારા બાપ. આ ઝીણા કાકાની જેમ લાગશે ને તાર હા મારી હાળી છે ગમે તેમ તો ભૂખા કાઢી નાખશે સાગર વિજયકુમાર નંદરબા, સાગર ભાણો સેવા ભાવી માતરવાળા બે છોકરાના જે નામ બોલ્યા છે એને જે કોઈ પ્રભાવના લઈ લીધું એ ફરી આવીને લઈ જાય જો કે એ તો છોડેવા નથી બાપના થાણ વાળા છે ગમે તેમ ક્યાં ગયા ઊભો જ રહ્યો છે મેં તરત. મેહુલ વિજયકુમાર નંદરબા, મેહુલ ફ્રોમ લાઇન ઓફ મહારાષ્ટ્ર, ગૌતમ કુમાર ચિમનલાલ વિદ્યાનગર, પરેશ ચિમનલાલ વિદ્યાનગર. પ્રતાપદાની ભાષાનો એક આ ગટો તમારો મિત્ર ગટો ને આ એક ગટો જ્યાં આડે ત્યાં નડે એના ઘરના ખબર નહીં હવે કેમનો સહન કરે છે. હું તો મારે ભાડે જોઉં ને એમ જ કહું કોમલ ક્યાં ગઈ કોમલ હાથ તો ઊંચો કર મારા બાપ એ હોઈ ગઈ હે કોમલ પણ ભાણેજ બહુ એટલી સારી છે ને તણે ભાણેજ બહુ એમાં મારા સુધારી તો વાત જ નથી. કુણાલ સુરેશભાઈ વિદ્યાનગર, સુધાબેન સુરેશભાઈ. આ ખાનદાન એવું છે કોઈ કહેવાની જરૂર નહીં પડે સીધું લઈ હળપ આવા જ તો ભાણેજ થાય એટલે બહુ ના કહેવાય સુધા સુરજને બોલાવે તો એક વાર આપણે એક્શન કરવી છે તો હું કહું હા તો મારી ભાણે જો મને કહે છે મામા ચૂપ રહો બોલો કેટલી તાકાત એનામાં કારણ કે મૂળ બાપના થાનનું પાણી ગમે તેમ કહી દે. કોમલ ગૌતમ કુમાર તમે વિદ્યાનગર. લાકડી મારો કે ના મારો અમે જે ચોખ્ખું છે એ કહીએ છીએ. હા જો આ કોમલ ભાવનગર ગોહિલવાડ હા રણછોડભાઈ દરબાર કરમસદ, માતાજીના રથનો ચાલક તાલીઓના ગડગડાટ અને માતાજીને જે બોલાવીને આને બતાવવાનો છે. 25 વર્ષ પહેલા આજે કુટુંબની સમક્ષ છે. બોલો શ્રી રાજભાઈ હર બાબા હર મેં એનું પ્રેમથી નામ કટકો પાડેલો કટકો અમારા ભાઈ મને હોબારીનો કટકો માંગતો હતો 25 વર્ષ પહેલા. આજે
તો બરાબર જય હો શનિ સંજયભાઈ રાણી, ભાવિન જયેશભાઈ કલોલ, માત પિતાના વસ્તા કઈ પેલી કોલેજમાં ભણવાનું મને કીધું, મને કે કાકા મારે આ લાઈન લેવાની છે. મેં તારે જે લાઈન લેવાની પહેલી કઈ લેવી છે? તો કે પહેલી પપ્પાને કહો ને મારે આ તમે લીધી છે ને આપણે પાવાગઢની લાઈન એ જ ચરાડવામાં લાઈન લેવી છે. અને એના બાપને ના છૂટકે બાનું કાઢી મારે કેવું પડ્યું પેલા ડોક્ટરની સર્ટિફિકેટ મૂકજે, પણ આ છોકરાને હાલવા માટે મોકલજે મોકલજે મોકલજે. પિંકીબેન જયેશભાઈ કલોલ, કાલોલ, કાલોલ કાલોલ ભાણી તું બહુ વહેલો પહોંચી ગયો લે. નામ બોલ્યા પેલા તું બોલી ગયો તો બોલે. વિરલ રાજેશ કુમાર કરમસદ, ઉર્ફે વંશ ઓફ ચંદુલાલ, ખીચી જગન્ના ખોરડાની એક હમ ખાવાની વંશની આ વંશ એની ને એની વંશ. આ બધાની ઓળખાણ તમને રજૂઆત કરું છું. ગોકુલ રાજેશભાઈ કરમસદ, નટખટ નાટકીય ભાઈ રાંડવું તો અમારા દાદાઓ જાડું કરીને ગયા, બાકી આ દીકરાઓ તો એ કઈ પેલા નાડા જેવું નથી ગયા. વાંધો રાંધવા તો હંમેશા જાડા હોય જાડા લાગે, પાતરા કરો તો બધી વાતે ઉપાધી જાય. પારસ મહેશભાઈ કરમસદ, થોડી ગમત સાથેનું જ્ઞાન છે. રમેશ મહેતા, તમે મારા ભત્રીજાના સસરા છો એટલે એવું નહીં માનતા કે મારા જમાઈ બેઠો છે ને આ બાકી રાખશે એમ. મુન્નો વિજયભાઈ પ્રદીપભાઈ કરમસદ, આ બધા રથના ચાલકો છે. માતાજીના ખૂબ તાલીઓથી વધાવજો. 3 વાગ્યાની બપોરની ગરમીમાં પણ આ લોકોએ માતાજીને એક સંભાળીને લાયા છે. જેટલા ધન્યવાદ આપો ને. આ રત્નો મેં કહ્યું હતું, આ છુપા રત્નો મેં રાખ્યા હતા. હકો હક્કુ. હા, ધવલ પ્રદીપ કુમાર કરમસદ, એક જ શ્રદ્ધા, બસ માને ખેંચીને લઈ જવી છે બસ. તો ચરાડવા હો. કાલે અમને એક ધાવડીમાંના પૂજારીએ પ્રશ્ન કર્યો મને કે રાજભાઈને તમે અહીં રહેવા દેવાના કે લઈ જવાના? મેં કીધું ભલા માણા અહીં રાખવાની છે એટલે તો ત્યાંથી હાલીને આવ્યો છે, નહીં તો અહીંયા બેઠા બેઠા અમે લઈ જઈએ છીએ એમ છે. રાજભાઈને કદી અમે લઈ જઈએ એટલી તાકાત ધરાવતા જ નથી. અમે તો એના સ્થાનમાં માથું નમાવાની તાકાત ધરાવીએ છીએ. આગળ જયેશ કિરીટભાઈ કરમસદ, આ બધા રથના 5 ચાલક. હિરેન રાજેશભાઈ કરમસદ, 4 આવી ગયા, એક બાકી રહ્યો છે. ભાવિન રાજેશભાઈ કરમસદ, હા યાર આ રાજુભાઈની મોટી વંશ. સૌથી મોટો તો આ ને હાઈટમાં આ નાનો છે પણ પેલો મોટો, પણ આ ફર્સ્ટ નંબર તો આવે ને. કયો ક્રમાંક આપ્યો આને જયશ્રી? આપણી વંશના ક્રમાંક બદલ્યા તો જણાવજે. આંબામાં આગા પાછા થશે પાછા. જીતેન્દ્ર હસમુખભાઈ કરમસદ, આ બધા માતાજીના રથના ચાલકો છે. બુધાભાઈની ભાષામાં અલ્પેશ પ્રમોદભાઈ કરમસદ, આ રીચની જેને એક્શન કરી હતી ને પેલા મારા નટકટિયા બોલને ઉભો થઈને નવરીના. હા નિલેશ હસમુખભાઈ કરમસદ, ઉર્ફે ભૂપતભાઈ. ભૂપતભાઈ તમારા ભાઈ નિલેશભાઈ સુખડિયા, આમ તમે જોવો ને તો તમને એમ લાગે કે અમિત શાહ ને આપણે જોઈએ છીએ, ગુજરાત સરકારના રાજ્યમંત્રીને જોઈએ છીએ. એમની ચાલ એટલે ધીમી છે કે એમને કાચબાનું પ્રતીક આપવાનું હતું, હાલ પૂરતું મોકૂફ રાખ્યું છે. હાલો બીજા સ્વરૂપમાં હેમુ કાકા જેવા અસર લાગે તે દિવસે ચરાડવામાં. આવતીકાલે તમારી ઈચ્છા પૂરી થશે. અમરતલાલ ને બોલાવાના છે, હિંમતલાલ ને બોલાવાના છે. રતિલાલ જડતા નથી તો એમને બોલાવી લેવાના હતા. જ્યાં જુઓ ત્યાં જો કૂદવાનું થયું પતી ગયું. કોકની વારી કરી નાખે, રગો ચડી જાય ત્યાં સુધી કૂદાડે આ માણસ. બસ કૂદવું જ છે મારે, બીજું કશું કૂદવું નથી. કૂદવું એટલે કૂદવાનું. મોજ છે આપણા આનંદની.
પ્રકાશભાઈ જયંતિલાલ સુણાવ ઉર્ફે નાનજી. આ છોકરો પણ એટલો જ આભારી છે અમારો. 25 પહેલાનો આ પહેલા 25 વર્ષ પહેલાનો આ પદયાત્રી છે. તાળીઓના ગડગડાટથી વધાવજો. મયુરભાઈ ચંદુલાલ વિદ્યાનગર ખેતસી છગનના ખોડર મેં કીધું ને એક ખમ ખાવાનું ફળ આ એનું ફળ અને રથનો ચાલક 5મો નંબર. આ મેઇન સારથી જેને કહેવાય ને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અને ડોક્ટર પાછો દરેક પદયાત્રીને પાટાપીડી બાંધવાનું. કોઈ કે મયુરભાઈ બપોરે 3 વાગે થાકીને રથ ચલાવીને આવ્યા હોય તો એ છોકરાએ કોઈ ના નથી પાડી. લાલ વિદ્યાનગર બકુલભાઈ રતિલાલ બુધાભાઈના નાના ભૈયા. મહેશભાઈ હિંમતલાલ કરમસદ ઉર્ફે નાનાભાઈ, જે બધાને હાથી ઉપર બેસાડવાનું. છેલ્લે સુધી દરેક પદયાત્રી એને હિંમત અને જોશ આપવાનું કામ કરતા નાનાભાઈ ને ખૂબ ખૂબ તાળીથી વધાવી લ્યો એકવાર. ના અમારા રમેશ કાકા એમ કે એનું નામ નાનું ભાઈ છે પણ કામ નો ચાહક. એકવાર બોલજો જયા. આ જયાને બોલાય તો જયાને ત્યાં સુધી પ્રભાવના નામ છે. અરે એકવાર બધાને તારું આજે ભાઈ બધાએ મોજ જ માણી છે. અરે માઈક આપે તને બોલને. જયશ્રી એમ ક્યારની ઈશારો કરે છે કોને કાકા નહીં ખબર. ભાવના કઈ ભાવના. ભાવના ઈચ્છા પૂરી કરો ભાઈ. ભાવના ભાનુ અહીં એકવાર પૂછા. હાલો જવાબ. એક જણ તો બોલ્યો ખરો સાંભળી લીધું લાગે. હા એ લખતર વાળા તો બધી ટેવ છે. જ્યાં હોય ત્યાં ઘરી જાય બધાથી માતા વગર અમે બે હરખા. કારણ કે નજીક એટલા માટે આવવું પડ્યું. એના ગામમાં કાનો માતર નહીં લખતર અને અમારા ગામમાં નહીં કરો. ભાઈ ઈશ્વરલાલ કરમસદ સંઘનું જેને ઘેરથી પ્રયાણ થયું એ ભાગ્યશાળી આત્મા. તાળીઓના ગડગડા. ઉર્ફે ભગત, જેને માતાજીના નિશાન લઈને પહેલેથી છોડ્યા નથી ધજા. સૌથી પ્રથમ તાલીઓના ગડગડાટ. ભાઈ નાસ્તો વહેલો તૈયાર કરી દેજો. આ લોકો થાકી ગયા છે, ઘણા થાક્યા. ઉર્ફે કાલે મેં તમને કીધું ને અમૃતલાલ ને કપડા પહેરે તો આમ એક્શન ચશ્મા બસમાં જયશ્રી લાવી છું ને. દક્ષા કઈ ગઈ લાવી છું ને. આય બાયડી ભાઈડા જુદા પીડ્યા કરમસદ. કેવા ભાગ્યશાળી આત્મા કે બબે માણાના હારે નામ બોલાવે. રથની જોડે ચાલનાર 16 દિવસના એકટાણા. હા જે પ્રતાપદાન ભાઈએ કીધું મારાથી ના કહેવાય. જ્યારે બીજો જન્મ એનો આવ્યો ને ત્યારે સ્વયં ભગવતી એની પાસે આવેલી છે. જય હો જય હો.
વૈશાલીબેન પ્રદીપભાઈ કરમસદ. આપણા ઘરવાળા કપાણા કાઢી ગયા. જોજો બે મહાની બે ઘડિયાળ જુદી રહે છે, ધ્યાન રાખજો. કાંટા મેળવવાના અમારે છે, તમારે નથી. ઉપાધિ અમને કરશો. કારણ કે કલાક ને મિનિટ કાઢો જુદો મને બધું. હિરેનભાઈ કરમસદ. કોણ કોણ કોણ? મેઘાબેન હિરેનભાઈ. મેઘા ડંબર અષાઢી. આમ જો કે ડાક વગાડે એટલે હાલે ખરો. ચામુંડમાં ડાક વાગે બધા વગાડી રાખજો મારા બાપ બે જણા. હા, પાંચાળ પ્રદેશની આ તો દ્રૌપદીની બધી વંશો. કાનનબેન ભાવિનભાઈ કરમસદ. શિલ્પાબેન જીતેન્દ્રભાઈ કરમસદ. જોરાવર નગર. એક એક આને મારા બેટા વેવા એવા ગોત્યા છે ને, શું ખેલ માંડ્યા છે કે બે માણસ ખબર નથી. ભાવનાબેન વિજયભાઈ. આ મોન્ટુભાઈ ના ધર્મ પત્ની હકડા રે તો હારું લીધે એ પર બારું જાય ભાગમ ભાગ. લીમડીનો ભોગાવો બહુ ભારે. અમારો ભીખુદાન ગરવી એવું કહે છે. હા, ચૂડાનું પાણી હો મારું જાય નહીં. હા, ચૂડાનું પાણી એટલે તો જીનુભાઈ કેમ તમે ઉજળા એનાથી છો, બોલમાં નહીં. આ તમારી રજૂઆત કરું છું. હારા પડતા ચૂડાના નહીં તો તમને ધાણ વાળા કોઈ ઓળખ જ નહીં. અલ્પેશભાઈ કરમસદ. હા હા, અમદાવાદ. આ છોકરી એટલી બધી હારી છે ને. દિનેશ આ કોની બહુ છે? દિનેશ ઘનશ્યામ મહારાજ પહેણેલા હતા કે નહીં કોને ખબર છે? સ્વામિનારાયણ ધર્મમાં પહેણ્યા હતા તો ભલે. ઘનશ્યામ મહારાજ એટલે જ કંકુ મળી વાળા થયા તમે. ઘરે ભલે ન માને પણ આપણે બહાર મનાવવા. આ ધ્યાન રાખવું આ ઘરવાળાના પાત્ર. હા, ધાંગેતરાનો પથરો જે સહન કરીએ કે જ કરી કે મુના. આ મારા મુનાએ સહન કરી. તો જો કે મારી ભત્રીજી થાય, મારે બહુ ના બોલાય. ગમે તેમ તો હારા પડતા તારા મારા ભત્રીજી. હવે તો કોણ કોના પડતા બે કોને ખબર. તમે અમારા પડતા બે હારા નહીં હોય એની ખબર. હા, તમારે તો અમારા પગ ધોઈ પીવા પડે. ગાવા બની મળ્યા. એની ચાલવાની અક્ષર હો. દક્ષા કાકી લઈ જા તારા દક્ષા કાકી ને. ગોકળદાસ તો સનનો આખા બટેકાનું શાક કાપ્યા જ નથી એના બાપાએ જાતથી મહેનત. નામ ભગત પરોઠા. બટેકા કાપવા નથી. કાપે તો પાપ લાગે ને. આખે આખા જવા દો. રમ રમાઈ મારા પાપ જ ન લાગે. હા, પછી એનું પાણી કેવું હોય? મનીષાબેન જગદીશ કુમાર મોરબી. હા, અરે આની હિંમતની દાદ આખા બટેકા જેવી. બધા વચ્ચે કીધું ને. હા, હવે હાલો આમ હાલો ગોરાણી. ઘરવાળા કોકની મારે ને એનું ધ્યાન રાખજો. આ મિચ્છામી દુક્કડમ કહી દીધો હોય તો વાંધો નહીં. બધાને છેલ્લે આપણે મિચ્છામી દુક્કડમ. જૈન ધર્મ આ એક શબ્દ બહુ સારો આપ્યો. પહેલા ફૂલ કરવાની પછી મિચ્છામી દુક્કડમ. ઝાટકી લેવો તો ઝાટકી લેવાનું પછી મિચ્છામી દુક્કડમ. હા, પહેલા એ વેલણા ઉપાડો. હા મામી એની ના નહીં વેલણે. હા, મારા હારા જોડે મારા હાથ થઈને ભાઈ મને કે મિચ્છામી દુક્કડમ. મેં તો આને જ અમારી પથ્થર ખાડી છે. આ શબ્દ જ મેં કીધું. અને પાછો આગો તો નજીકમાં આવ્યા એટલે બને હકઈ સાઈડે રાખ્યા વગર છૂટકો નહીં. હવે નીરવભાઈ મનહરભાઈ સુરેન્દ્રનગર. નીરવભાઈ મનોહરભાઈ વિશાલભાઈ રમેશભાઈ બોટાદ. પલટન ઓફ દુલા કાકા એ છે ને. વિશાલ રમેશભાઈ. એ તારા બાપાજી એક એક્શન કરવાની. આમાં અહીંયા મારા દીકરા અહીંયા તને બધા ઓળખે. અત્યાર સુધી મને ખબર નથી. સાંભળો, આટલા પ્રસંગ કાઢ્યા મને ખબર નથી આ કોનો બાબો. ભીમાભાઈ ઉર્ફે ભીમા.
નામ જ ભીમો છે. પાંડવ વખત નું પાડ્યું લાગે છે. ગદા આપો તો વાંધો ન આવે, 2-4 જણ કચર ગણવારી વધારે નહીં તો કઈ નહીં. વૈભવ અશોકભાઈ બોટાદ. વાહ મારા વાલા વાહ. કાળુભાઈ ના ભત્રીજા છે. કાળુભાઈ ક્યાં ગયા? આ એમ હાથ ઊંચો કરો મારા બાપ. આ બોટાદ નો સુપરફાસ્ટ આવ્યો છે હવે. મેલ કેવાય મેલ. હા મેલ મેલ. અલા લઈ તો ગઈ હવે કેટલી વાર. એના છોકરાઓના તારી વંશનું પેલા લઈ ગયા નવરીના. હવે આ તા એને પોતા 2 વાર નથી લેતા ને ત્યાં હોય તપાસી લો પેલા. આવી ગયો. બધાને એક જ હોય રાણા, તારે ઉગાડું કરવાની જરૂર નથી. આ પ્રભાવના લીધી છે કે બોલો. સૌથી નાનામાં નાના આ માતાજીના પદયાત્રીઓ. બોલો તો વધાવો ના ભાઈ એમ માન. બકાભાઈ ના આપણે બુધાભાઈ ના ભાઈ નો છોકરો આ ભાઈજી છોકરા ના આપણે ઓળખાણ વાળો બુધાભાઈ. ઋષભ ગૌતમભાઈ વિદ્યાનગર. એટલે ઓય તાર બાપ તો લઈ ગયો કે એટલે ઊભું થઈ જવાનું તમારા ખાનદાને, બસ બીજું કઈ કરવાનું નહીં. જાડોટ મેલા બાકી હા ગોયલવાડનું પાણી ભાણિયા બાકી ભારે. કમાલ ક્યાં ગઈ? દેખાતી નથી. ગિફ્ટ લીધા ભાઈ હોય નથી ગઈ ને. હા હા. આશીષ નરેન્દ્ર કુમાર લખતર. મુન્નો મુંબઈ થી તાત્કાલિક નથી રજા મળતી તો કે કાકા ગમે તેમ થાય હું પહોંચી જઈશ, અને પહોંચી ગયો. પહોંચેલો છે ને મારા બાપ. બહુ આગો ન જતો રહેતો. વાઘજીભાઈ ચરાડવા. એક સેવા ભાવી મેં